જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? હા, મજામાં. હવે આપનું શુભ નામ? મારું નામ પાર્વતીબેન અરુણભાઈ કટારિયા. આપ ક્યાંથી આવો છો? હું જશોદાનગર થી જ આવું છું. ઓકે હેમા પાર્કમાંથી. ઓકે, સરસ. તો તમને શું શું શારીરિક તકલીફો હતી? મને 15 વર્ષ પહેલા બરડો બહુ ફાટતો હતો, શરીરના હાડકા દુખતા હતા. બરાબર. તો મેં ઓર્થોપેડિક ને બતાવ્યું. ત્યાં મારો એક 6 મહિના ટ્રીટમેન્ટ ચાલુ થઈ. ત્યાં 10-15 હજાર રૂપિયા જેવું થયું. બરાબર. પણ પછી મને કઈ સારું ના લાગ્યું. પછી હું દુખાવાની ગોળી ઉગડતી હતી, એટલે દુખાવો મટી જાય અને પાછું મટી જાય એટલે ફરી પછી દુખાવાની ગોળી લઉં એટલે પાછું સારું થઈ જાય. એમ કરતા કરતા મારા 6 મહિના કાઢ્યા અને પછી એક દિવસ હું પડી ગઈ એટલે પછી મને ખભામાં અસર થઈ. એટલે પછી મેં બીજા ઓર્થોપેડિક ના દવાખાને ગયા. ત્યાંથી પછી મને ત્યાંથી દવા ગોળી ની અસર હોય ત્યાં સુધી સારું રહે. પછી મને એવું લાગ્યું કે મને અહીંયા નહીં મળતો, એટલે હું લક્ષ્મીનારાયણ થેરાપી અહીંયા આવી. બરાબર. 1 મહિનો થવા આવ્યો અને મને બહુ સરસ છે. અહીંયાથી બધી ઔષધિ ને એવું બધું આપ્યું. હું એકદમ કમ્પ્લીટ છું. મારા હાડકામાં અત્યારે કોઈ દુખાવો નથી. મારા બીજી કોઈ દવા ચાલુ નથી. અહીંયાથી ઔષધિ જ ચાલુ છે અને અહીંની થેરાપી માં મને ઘણો શરીરમાં આરામ લાગ્યો અને મને શરીરમાં બહુ સ્ફૂર્તિ રહે છે અને હું અત્યારે બધું જ કામ કરી શકું છું. આની પહેલા હું 6 મહિના પહેલા કે 12 મહિના પહેલા હું 2 જ કલાક કામ કરું અને થાકી જાઉં. અત્યારે અહીંયા આવું છું ને મને એવું જ કશું જ નથી. હું સરસ રીતે હું કામ કરું છું અને મને અંદરથી એવું લાગતું નથી કે મને નહીં મળતો, પણ બધું મને મટી ગયું. સરસ, વેરી ગુડ. બરોબર છે. તો હવે તમને એવી કેવી ખુશી વ્યક્ત થાય છે કે આટલું સારું થઈ ગયું? તો મને બહુ જ ખુશી આનંદ થાય. મને કેટલો થાય? મને એમ થાય કે હજુ બીજા હું બે લેડીઝ ને લાવું કે 2 પુરુષો ને લાવું તો મને જે લાભ મળ્યો એ લોકોને લાભ મળવો જોઈએ. ના ના, એ સરસ ભાવના છે તમારી. હવે એના સિવાય તમને શરીરમાં બીજા શું શું ફાયદા લાગ્યા? દુખાવા તો મટ્યા જ, એની સિવાય તમને જે બીજા બેનિફિટ થયા હોય કે શરીરમાં સ્ફૂર્તિ લાગે છે કે હવે પાચન સારું સુધર્યું, એવા કોઈ બેનિફિટ છે? મને હાડકાનો દુખાવો સતત રહેતો હતો, એટલે એ હાડકાનો દુખાવો અત્યારે રહેતો નથી. અત્યારે કોઈ જાતની કોઈ ગોળી કરતી નથી. બરાબર. પહેલા હું દુખાવાની ગોળી બહુ જ કરતી હતી, એટલે મને અત્યારે બધું બહુ સારું છે. બરોબર. અહીંયા માનસિક રીતે કેવું લાગે છે? માનસિક રીતે બહુ સરસ. બરોબર. કારણ કે અહીંયા આપણે બંને રીતે હિલિંગ કરીએ છીએ, શરીરથી અને મનથી, તો એ પણ તમને બેનિફિટ મળે. બરોબર. હવે પહેલા કરતા વધારે ઉત્સાહિત રહેતા હશો. ઓકે, સરસ. તો આપણે માટે પરમાત્મા ભગવતી માતાનો પહેલા આપણે આભાર વ્યક્ત કરીશું કે અનિશ કૃપાથી આપણને દિવ્ય ચમત્કારિક થેરાપીનો લાભ મળ્યો. અને લક્ષ્મીનારાયણ જે હેલ્થ અને વેલનેસ સેન્ટર છે એના વાતાવરણ વિશે તમે કઈ કહી શકો કે ભાઈ તમને શું અનુભવ થયો? એનું વાતાવરણ કેવું છે? એનું વાતાવરણ બહુ સરસ છે. બરાબર. અને જેટલા આવે છે એટલા બધા સાજા થઈને જાય છે. એમને 1 મહિનાની થેરાપી હોય ને તો અઠવાડિયામાં તો એમ જ કે મને બહુ સારું થઈ ગયું. વેરી ગુડ, સરસ. એ માટે પણ આપણે ઉપરની પરમાત્મા ભગવતી માતાનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર વ્યક્ત કરીશું. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ.